આદિ નક્ષત્રનો વરસાદ સારો થશે. 6 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા કેટલાક વિસ્તારોમાં આજથી 7 થી લઈને 8 ઇંચ વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. આદ્ર નક્ષત્રમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 25 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે. તારીખ 24 થી લઈને 26માં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે અને આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આહવા, ડાંગ અને વલસાડમાં 7 થી લઈને 8 ઇંચ વરસાદ પડી શકે છે. તેમજ સુરત, નવસારી અને તાપીમાં 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે. તથા જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. તેમજ જામનગર, રાજકોટ, ભાવનગર તથા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે તથા અમદાવાદ, વડોદરા અને આણંદમાં છૂટો છવાયો વરસાદ પડશે. જોકે ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ ખબકવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જોકે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળશે. તેમાં તારીખ 28 થી લઈને 30 જૂનમાં આદ્ર નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પડશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. તેમજ આદ્ર નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહેશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થાય તેવી તેમણે માહિતી આપી છે. જોકે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થાય છે. તેમાં જુલાઈના પ્રથમ અઠવાડિયામાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. 23 જૂનથી લગભગ 2 થી 3 દિવસમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આદિ નક્ષત્રનો વરસાદ સારો થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડમાં દક્ષિણ ગુજરાત ભાગમાં 6 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત વગેરે ભાગોમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે અને ત્યારબાદ એક ભારે વહન 28 થી 30 જૂન અને લગભગ જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી આવવાની શક્યતા રહે છે. આ વહન જબરું છે અને આ વહનના કારણે લગભગ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.